સુરતના ઉધના સંજયનગર બ્રિજ નજીક એકે પ્લાસ્ટિકના કારખાનામાં આગ. લાઇટરની ચિંગારીના કારણે આગ ભભૂકી હોવાનું પ્રાથમિક તારણ. 5 લોકો દાઝ્યા, તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે લઈ જવાયા. આગ એટલી ભીષણ હતી કે 2 કિલોમીટર સુધી ધુમાડા દેખાયા હતા. ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ફાયરના જવાનો દ્વારા પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. ફાયર ઘટના 108 દ્વારા લોકોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ કારખાનામાં લાગેલી આગ કાબૂમાં કુલિંગની કામગીરી ચાલુ. હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં. એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો, એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી. પાર્થીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા. આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. ના, અત્યારે તો કશું છે નથી એમાં. आग पर होली नाखी जाने टोटल कूल डाउन करी नाखी। का क्या नाम है, कहाँ पे काम करते हो, क्या घटना बनी? मेरा नाम सुधा विश्वकर्मा है, मेरे हस्बैंड है ललित विश्वकर्मा। माल काट रहे थे, उसमें ब्लास्ट हुआ, ये सब हो गया और गोडाउन में आग लग गई। कितने बजे ये घटना है और कौन सी गोडाउन है? एक प्लास्टिक है, 8 बजे काम पे है और वहीं पे ब्लास्ट हो गया। कहाँ पे काम पे गए थे? उतना 3 नंबर किस चीज़ का कंपनी है? प्लास्टिक क्या बनता है उसमें? पानी बनता है। ब्लास्ट कैसे हुई? यार मुझे पता नहीं सर, अभी ये लोग को पता है। आप भी वही काम कर रहे थे? हाँ, हम वही काम कर रहे थे, पर हम लोग नीचे के हिस्से में थे, ये लोग ऊपर माल काट रहे थे। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.